आशा की किरण। જો તમે ગ્રસ્થ છો, પરિવારનું પોષણ કરો એ તમારી પરમ ફરજ છે, પણ નૈતિકતાથી ધન ઉપાર્જન કરી એનું પોષણ કરશો. અને એનું પોષણ કરતા હોવા છતાંય પણ ભક્તો ભગવાન સ્વામિનારાયણે આદેશ આપ્યો કે મારો આશ્રિત 10મો ભાગ કાઢે. આદેશ આપ્યો. અને ભક્તો સત્સંગની અભિવૃદ્ધિ સતત થતી રહે એટલા માટે ભગવાન શ્રીએ કહ્યું મેં જે મેન સ્થાનો બનાવ્યા છે ત્યાં એ 10મો 20મો ભાગ જમા કરાવે. બોલતા નહીં, ઘણા બધા ભક્તો આવ્યા છે 10મો 20મો ભાગ કાઢે પછી મને મામાને હવે આપણે રૂપિયો કોઈ નહીં આપવાનો. બોલતા નહીં, એ તો માત્ર હજુ તો તમે તમારી ધન શુદ્ધિ માટે આપ્યો છે. કમાણી માટે તો 90% વધ્યું, એમાંથી હજુ તમારે વિશેષની વિશેષ વાપરતા રહેવું. ભગવાન ભક્તો ખરેખર તો પોઝિશન કેવી હોય છે, એક સરસ બંગલો થઈ જાય, સરસ ધંધો સેટ થઈ જાય, સરસ ગાડી હોય, વ્યવહાર સરસ થઈ જાય, પછી સંકલ્પ એવો કરે હવે ઠાકોરજી આપે એમાંથી 50% પરિવાર માટે, 50% હું સત્સંગ અર્થે અને સમાજના રૂડા કાર્ય માટે વાપરી નાખીશ. એ સંકલ્પ ખરેખર કહું છું, જેના વાત આ પડી જાય એનું જીવન ધન્ય 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 થઈ જાય. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत, बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.